શંકરાચાર્ય છે પુરુષાર્થ સિદ્ધિ કહેવાય. એમાં સંલેખનાની આખી વિધિનો પ્રકાર ચાલે છે. છેલ્લો જ આખો વિષય હવે આપણને દેખાડે છે કે શ્રાવક જીવન દરમિયાન શું કરતો હોય છે. સાધના કરે છે અને એ સાધનાનું ફળ, જીવનનું ફળ એ મરણ સમય. તો જીવનની સાધના છે તો મરણમાં સમાધિ. અને એ સમાધિમાં પણ શું હોય છે, એ ક્રમ દેખાય છે. એવું નથી કે એક સાથે બધું જ છોડી દે. ક્રમે કરીને જેમ કીધું, પેલા આહાર આદિ લે, પછી આહાર આદિ છોડી દે, પછી પ્રવાહી લે, પ્રવાહી પણ છોડી દે, પછી પાણી પણ લે, પાણીને પણ પછી છોડે. અને જો એની સાથે સાથે બીજી કઈ વાત કરે, એમાં તત્વના ઉપદેશ દ્વારા એના પરિણામને ટકાવી રાખવાનો. અને એટલા માટે પોતાની શક્તિ ન હોય. જેમ અહીંયા આપણને મુનિ દશામાં જેમ સંપૂર્ણ મહાવ્રત પાપનો ત્યાગ એ શક્તિ ન હોય તો શું કરે, અણુવ્રત. એમ કોઈ જીવની એક સાથે બધું છોડવાની શક્તિ ન હોય તો ક્રમે કરીને કરે. એની એક વાત કરી અને એ વાત ગુરુદેવ બહુ સરસ સુંદર રીતે ખાસ જોર છે આપણો ગુરુદેવ જીવનમાં કર્યું હશે તો મરણ વખતે આવશે. જીવનમાં કર્યું જ નથી, ગુજરાતી કઈ બી વાયવાય જ નથી તો વૃક્ષ ફળની ક્યાં અસર. એમ એની રીતે જીવન એ શું છે, એ આરાધનાઓના બી વાવવા જેવું છે. તો જેથી એ ભણતી અને આપણને પણ આગળ જો એક આવ્યું હતું 176 શ્લોક છે ને, 176 હું મરણના સમયે અવશ્ય શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ મરણ કરીશ. આ શું છે, શું છે? સંકલ્પ છે, વિકલ્પ છે, જીવનની ભાવના અને જીવનનો પ્રયત્ન તો મરણ સમયે પરિણમન છે. પેલું શું કરવું જોઈએ, જીવનમાં શું કરવું જોઈએ, એવી એક ભાવના કરવી છે. ભાવના સાથે શું કરવું છે, એવો પ્રયત્ન. ગુરુદેવજી અંદર વારંવાર કે એમાં પ્રવચન 2-3 વાર કે જેને જીવનમાં અંદર ઝાંકવાનો પ્રયત્ન કર્યો નથી, હું આત્મા છું એવો પ્રયાસ કર્યો નથી, અભ્યાસ શબ્દ આવતો હતો અને કર્યો નથી, તો મરણ વખતે શું થશે. એક દ્રષ્ટાંત આપ્યું પોરબંદરના ભાઈનું, ગિરધરભાઈનું. શું આપ્યું? મરણ કાળે છેલ્લે કે અત્યારના કે ભગવાન ભગવાન નહીં થાય. જીવનમાં એની વાત નથી. એ આપણા માટે બહુ જ વિચારવા જેવી છે. અનુકૂળતાને આગ્રહ છે એ પ્રતિકૂળતા વખતે એ પરિણામો વિપરીત થઈ જશે. તેના હોય હંમેશા આપણને અનુકૂળતા રે, વ્યવસ્થા રે બહારની, અને એમાં પ્રમાદ સેવો છે. તો જ્યારે અને એટલું તો નિશ્ચિત છે, ઉદયોનું અલ્પ કાળ જ હોય છે. જે વાત ઘણી ન કરી ગુરુદેવ શરીરમાં કાંઈ કેટલાય દ્રષ્ટાંતો સારી, બધા દ્રષ્ટાંત એટલે એ જીવનમાં એવા ગુરુદેવ છે વ્યક્તિઓને જોયેલા છે. એ ખાલી દ્રષ્ટાંત ખાતર દ્રષ્ટાંત નથી, હકીકતના એ છે વાત. શરીરમાં કાંઈ જ રોગ નહીં અને જ્યાં ઉદયનો પલટો થયો તો શું થયું, શરીરમાં પાણી ટકે નહીં. બીજા બધાની વાત તો દૂર રહી, કંઈક પણ લે તો શું થઈ જાય, પછી તો કોક ને થાય ને, મને તો નથી થવાનું ને. અને હજી તો વાર છે, હજી તો ડોક્ટરો કીધું કાંઈ તમે ચિંતા ન કરો, બધું તમારું. જીવનમાં ક્યારે પણ એ ઉદયનો પલટો ક્યારે થશે, એ શરીરને સાચવીને રાખ્યું એટલે કલ્પનાથી, બાકી આપણું સાચવું ક્યારે. છતાં એ કર્યું હશે એ પરમાણુઓને બદલતા એક સમય લાગશે. આપણે ભલે જિંદગી ભરની શું કરીએ, અને એક બહુ સિમ્પલ છે, એના જેવું છે. ઓલું ભાઈ છે ને, આમ તો ખ્યાલ હશે ને, ઓલા કાર્ડ્સ હોય એનો બંગલા જેવું જેમ બનાવે ને, એ કેવું છે, એક હવાનો આવ્યો જરો તો શું થવાનું છે. આ બધો કેવો છે, હવાઈ કિલ્લાના એક મેલ જેવા બધા ઉભા કર્યા. હકીકતે કાંઈ
એ છે જ નહીં, ક્યારે છૂટી જશે એ ભરોસો નથી. અને એક મોટા મોટું એક આશ્ચર્ય છે, અનિત્યતાના ભરોસે રહીએ છીએ અને સુખી થવાની ચાહના કરીએ. તો એ બહુ સુંદર વૈરાગ્ય માટે જીવનમાં ફરીથી આપણા માટે આ તો કોની વાત છે? મરણના સમયની વાત છે ને, સંલેખના સમાધિની વાત છે ને. અમે તો અત્યારના કેવા છીએ? જીવતા છીએ અને અમારે તો હજી ઘણું લાંબુ આયુષ્ય હજી તો બાકી છે અમારા માટે. ફરીથી 3 વાત. જીવનમાં પહેલી શું કરવી છે? ભાવના, સંકલ્પ. ભાવના પહેલું. ભાવના સાથે શું થવો જોઈએ? પ્રયત્ન, પ્રયાસ, અને તો પછી પરિણામ થવાનું છે. આપણે ન તો ભાવના ભાવે એવી જાતનો વિચાર પણ ક્યાં આવે છે? અરે, અને આ જે છેલ્લે આપણને બધા આપ્યા કે શરીર ખરસ થઈ જાય, બહુ શરીરમાં અસાધ્ય રોગ આવે, બધું વાત કરી. લાચારીથી સંલેખના નથી. શું સમજ્યું? ઘર કઈ હવે કઈ ઉપાય નથી એટલે હાલો કરી લઈએ. લાચારીનું નથી. એ સમજે છે કે જ્યાં ઉદયની જો આવી તીવ્રતા છે તો હું અંતર સન્મુખતાનો પુરુષાર્થ કેમ ઉગ્ર ન કરું? આ બધું શેનું છે? ઉદયો નહીં છે કે એને જો જેમ કે ને તારે નથી માનો તો હું પણ નહીં માનું, હું જીદ સામે કે ને એમ અહીંયા એ પરમાણુ ને એવું જો પરમાણ છે તો એની સામે હું પણ મારી દ્રઢતા એ કરું છું કે એ. અને એ વાત બહુ સુંદર રીતે ગુરુદેવજી શાંતિના વેદન પૂર્વક આ ભવની હું પૂર્ણતા કરીશ. શેના ઉપર છે? શેના? પણ જીવનમાં શાંતિ ક્યાં છે એ જો આપણે વિચાર્યું નથી, એના તરફ પ્રયત્ન કર્યો નથી, તો એ ક્યારેય પણ અંતકાળે થવાનું નથી. આયુષ તો પૂરું થવાનું છે. આ શબ્દ મરણ તો અવશ્ય થવાનું છે. કોનું? કોનું? શરીરનું. એટલે આમ દ્રષ્ટાંત રૂપે કોનું? આપણું થવાનું છે. બધાનું. જેને જન્મ લીધો બધાનું મરણ થવાનું છે. બધાનું નથી. ચરમ શરીરી હશે એને મરણ નહીં થાય, નિર્વાણ થશે. પણ આપણે જીવનમાં ભાવ ધારણ કર્યો છે અને ભાવ મળે એવા ભાવોમાં રહ્યા છે તો નવો ભાવ મળશે. ભાવ ધારણ કર્યો અને જીવન શેમાં જાય છે? ભાવ મળે એવા ભાવમાં જાય છે. સંયોગ મેળ્યો છે અને સંયોગી ભાવમાં જીવન જો જાય છે તો સમજવું ભવિષ્યમાં પણ ભાવ મળશે, સંયોગ મળશે. અને જેણે ભાવ ધારણ કરીને ભાવના અભાવનો પુરુષાર્થ કર્યો છે એને હવે ભાવ નહીં મળે, સંયોગ નહીં મળે, એ ભાવથી રહિત થઈ જશે. તો એ પણ એક જીવનમાં એ. અને એટલા માટે ફરીથી પણ શું થાય? જીવનમાં શાંતિ શું છે ખ્યાલ નથી કર્યો તો શાંતિના વેદન પૂર્વક, આકુળતાના વેદનથી નહીં, શાંતિના વેદન પૂર્વક ભાવનો અભાવ કરવો. આ એનું નામ આ સંલેખના એ કહેવામાં, એનું નામ સમાધિ કહેવામાં આવે છે. અને એ પણ કીધું ઘણા ઘણા પ્રકારે આપણને પ્રેરણા. હજી તો આવું એ સરસ વૈરાગના પ્રવૃત્તિ. કોઈ પણ મરણ સમય કરતા પણ અત્યારના આપણી વાત કરી, કોઈ પણ પ્રતિકૂળતાના સમયે આત્માની સંભાળ કરજે, છૂટવા યોગ્ય દેહની નહીં. શું થાય છે? કોઈ પણ એમ ગુરુદેવ ક્યાં સુધીની વાત લીધી હતી? દેવ મનુષ્ય આદિ શબ્દ હતો ને, એમાં શબ્દ સાથે કોનો લીધો? વાઘસિંહ સામે આવીને ઉભો હોય, શું કરશું? શું કરશું? દોડશું, ભાગશું, શું કરશું? એમ જ હોય ને, કઈક મહેનત કરશું ને. અરે એવો યોગ આવે, આત્માની સંભાળ દેહ આયુષ. આપણે તો ત્યાં સુધીની પ્રતિકૂળતા નથી આવતી તો કેમ ન કરીએ? પણ જીવનમાં શેનો પ્રયાસ કર્યો છે? શરીર સાચવવાનો, સંયોગને રાખવાનો એ પ્રયત્ન કર્યો છે. અંતકાળે એ ભવાવેલા બી એ આવીને ઉભા રહે છે. પછી એમાં પણ ઘણું બધું વાત લીધી છે કે એમાં તો કોની વાત લીધી છે? એવું કોકને યુવા અવસ્થામાં ધર્મ કરવાની છે, કારણ કે અંત સમયે અમે આવા ભાવ કરશું તો અમારા બધા પાપો ધોવાઈ જશે ને, અને એટલે અત્યારના કરવાની કઈ જરૂર. એનો જવાબ શું આપ્યો હતો?
કે ભાઈ પહેલી એ કપડું જે હશે એ સ્વચ્છ હશે તો એને તું કંઈક શરીર એમાં પહેલેથી મલિનતા હશે તો કઈ એ થવાનું નથી. અને બીજું અંત સમયે જેને કર્યું હોય એવા દ્રષ્ટાંતો આવે છે. કોના માટે હોય છે? જેમ ગુજરાતીમાં કે આમાં કેટલું લખ્યું છે, બગાસું ખાધું ને પતાસું મળ્યું, જેમ કે ને એ કઈ બધાને ન મળે એવું કઈ. એવી રીતે ઓલું જેમ છે કે કાગળ ઉડતો હતો ને એમાંથી કઈ ફળ પડતું હતું ને મોઢામાં, એવું બધાની આશા રાખવા જેવી એ નથી. અને એક બાદ ફરીથી જીવનમાં જે રૂચ્યું નથી એ મરણ વખતે રૂચશે નહીં. જેમાં ને જેમાં આપણો ભાવ ગયો, જીવન ગયો. ઘણા કે ને અત્યારે નહીં, હવે આના પછી એટલા બધા ફોન કરીએ કે અહીંથી ક્યાં જશું? સીધા સ્વર્ગમાં. સ્વર્ગમાંથી પછી અમે ક્યાં જશું? વાણી સાંભળવા. સૌ સિમ્પલ છે ને કામ, એમાં કઈ ખોટું તો નહીં ને. અત્યારના ના કરીએ અને પૂર્ણ કરીએ તો નિશ્ચિતપણે ક્યાં જશું? સંસ્કાર ક્યાં લઈને જશું? સંયોગના સંસ્કાર છે. ભગવાનની વાણી યાદ નહીં આવે અને ત્યાં તો કેવા હોય બધા હજારો વર્ષોના એવા નાટક હોય કે આપણને એમ લાગે ક્ષણભરમાં. અને એ બહુ જેવું જ છે, અહીંયા પણ એવું છે. રુચિનો વિષય એવો થઈ જાય કે કાળને ભૂલાઈ જવાય. દુકાનમાં હોય એક પછી કામ આવો ઓર્ડર આવતા આપણે બધું હોય તો ખરેખર ઉપયોગ ક્યાં રહેશે? સવારની બપોર થઈને હાંજ પડી ખાવાનું આવેલું પણ કાંઈ નહીં થાય. યાદ આવે છે કાંઈ? કેમ નથી યાદ આવતું? રુચિ કોને ભૂલાવી દે છે? કાળને ભૂલાવી દેશે, ક્ષેત્રને ભૂલાવી દેશે. તો જે જીવનમાં અહીંયા સંસ્કાર નથી ત્યાં લઈને ગયા કે ભાઈ આયુષ પૂરા થવાના છે, ખબર પણ એ નહીં પડે. ભવિષ્યની રાહ જોઈશ નહીં અને વર્તમાનમાં ચૂકીશ નહીં. વર્તમાન જે યોગ મેળો છે એને ચૂકીશ નહીં અને ભવિષ્યની ક્યારેય રાહ જોઈશ નહીં. સુંદર રીતે ગુરુદેવસિંહ વાત લે છે આપણને. તો એમાં ફરીથી આપણે જો 176 માં જોયું હતું, ફરીથી ક્યાં કેટલું વાંચ્યું આપણે? હું મરણના સમયે અવશ્ય. ફરીથી મરણનો સમય આપણા જીવનમાં વહેલો કે મોડો આવવાનો છે, પાક્કું છે. 100% શું ડોક્ટરો અમે 24 કલાક હાજર રાખીએ, ડોક્ટર કે એ પ્રમાણે જ અમે બધું કરીએ છીએ. ખરેખર તો મરણ સમય શું ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ તો થઈ જ રહ્યું. આ તો દ્રવ્ય મરણની વાત. ખરેખર જો વિચાર કરીએ અને એ રીતે જીવનમાં વિચાર કરીએ તો વૈરાગ્યના નિમિત્તો ગોતવા જવા જરૂર પડે એવું છે જ નહીં. પોતાની પાત્રતા તૈયાર નથી બનતા, ક્યાંય નથી વૈરાગના નિમિત્તો. અરે જ્યાં કાળાનો થોડો વાળ જોઈને જો વૈરાગ થતું હોત તો એની સામે તો બીજાને ક્યાં જોવા જવું છે? અત્યારના તો 25-30 વર્ષમાં શું થઈ જાય છે બધું. વાદળા ઘટ હોય વિખરાતા જોવે, મેઘ ધનુષ હોય એ છૂટતું જોવે અને વૈરાગ્ય એ થતી પાત્રતા તૈયાર કરવાની છે. તો અહીંયા ભાવ મરણ તો મરણ સમયે અવશ્ય શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ મરણ કરીશ. એ રીતે ભાવના રૂપ પણતી કરીને આવ્યું. શું શબ્દ પેલું છે? ભાવના. એવો તો અત્યારના થવી જ જોઈએ. ભાવના સાથે એવો શું થવું જોઈએ? પ્રયત્ન, પ્રયાસ. કે ચલો એ શરીર છૂટવાનું છે ત્યારની વાત, પણ અત્યારના પણ ચલો અલ્પકાળ માટે શરીરથી હું જુદો છું એવી પ્રયત્ન તો કરું. ઓલું તો ક્ષેત્ર છૂટવાનું છે. ક્ષેત્ર અહીંયા એક ક્ષેત્ર આવે છે તો એનું લક્ષ છોડવું છે. હું અશરીરી આત્મા છું. અને આગળ આવશે કે એવું ચિંતન કરવું જોઈએ. અને ઉપદેશમાં પણ આપે આવ્યું છે ને કે એમાં શું શબ્દ આવ્યો હતો કે આ શરીરથી જુદો છું, હું આત્મા છું, એવું એને ચિંતન અંદરમાં કરાવે. આચાર્ય આદિ હોય છે એ કરાવતા હોય છે. એમાં આગળ જો આવશે 138 પાની એગો મે સાસદા આદા છે હે આરાધક શ્રુત સ્કંદનું. શેમાં આવે છે? નિયમ સારની આ ગાથા છે. કલ્પનાચાર્યનું
एगो में सासदा आदा के हूँ एकलो आत्मा हूँ छू एवं अंदर में एने ये चिंतन ये करावे बीजे पोते पोताती करे जो एमा पण हतुं 136 पामे जन्म जरा तथा मृत्यु शरीर संबंधी छे मने नथी हजी ओलू तो आववानुं छे काले अहींया पेलो 136 पामे जन्म जरा तथा मृत्यु कोना संबंधी छे शरीरनी 3 अवस्थाना 136 पाने એટલે આમાં હમણાં જ વાંચ્યું 178 ગાથા પાના ફરક છે એડિશન માં એનો જે વિશેષ છે ને ભાવાર્થ પછી પણ વિશેષ એમાં એને પછીનો ત્રીજો રોગાદિક થતા યથાશક્તિ ઔષધરી પેરેગ્રાફ છે એમાં બોલ્ડ લેટર માં લખ્યું છે આમાં તો બોલ્ડ લેટર છે એમાં 142 એટલે એડિશન માં જુદું પાનું હશે जन्म जरा मृत्यु कोने पर्याय छे कोनी दशा छे शरीर संबंधी छे मने नथी आ एवो पण पहेलू शुं थवी पहेलू भावना अने एवो प्रयास प्रयत्न तो ये पण नथी पछी एवी थशे चलो आपणे एना उपर थोडुंक लईए 178 માં विशेष उपर आपणे आवीए संलेखना धर्म ग्रस्त अने मुनि बंनेने माटे छे બે લેતા હોય છે અને સંલેખના એટલે શું છે આગળ પૂર્ણોટમાં કહેલો તો ને સમ્યક પ્રકારે કસાયને ક્ષીણ એટલે ક્રશ કરવાનું એનું નામ તો બંનેને હોય છે અને એ 12 અને એટલા માટે 12 વર્ષ પછી અને આખો વધારે કાળ કેટલો કે ઉત્કર્ષ મર્યાદા વિચાર આવે છે અને એ પણ मुनिराज आदि ने समाधि मरण होय तो केटला 42 आचार्य नियम सार में केटला ए बधा जोवे कोई अवधि ज्ञानी आदि होय तेनु आयुष वधारे छे नथी शुं छे अने ए 12 वर्ष में एक क्रमे करीने ए बधु छोड़ावता होय एटलो लांबो काळ होय तो एमा सम्यक दृष्टि ने होय छे आ तो अहींया नियम पूर्वक नी वात ए यथार्थपणे समाधि मरण तो शुं छे 5મે गुणस्थान एने बाकी तो जेटली फरीथी जेटली अतीन्द्रिय आनंदनो शांतिनो वितरागतानो वेदन એટલું સમાધિ છે એટલે અહીંયા મુખ્યતા તો વ્રતધારીને માટે એટલા માટે શબ્દ શું છે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વકની આખી એ વાત આપણે એના ઉપર જે કોઈ જ્યારે શરીર કોઈ અસાધ્ય રોગથી અથવા વૃદ્ધાવસ્થાથી અસમર્થ થઈ જાય આ હવે શું આવ્યું હવે કાઈ નથી એટલે લાચારીથી લેવું છે એવું નથી બાકી શરીર જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી તો બધું કામ કર્યા કરવું ને એવું નથી એ જ્યારે હોય કે હવે એવો યોગ જ નથી મારા માટે કે હું વ્રતાદિ પાળજે હોય ને તેવી રીતે નિયમ હોય હરોજ જીનેન્દ્ર દેવના દર્શન કરવાને એવું તો યોગ નથી તો બહારનો યોગ નથી તો ઉપયોગને હું સંકેલી લઉં જેમ બાહ્યમાં એવો યોગ નથી થવાનો તો હવે હું શું કરું છું મારા ઉપયોગને અંતર સન્મુખતાના કરવાના સંકેલવાનો આ વિધિ આ સમાધિ એમ નથી કે લાચારીથી કાંઈ નથી એટલે કરવું પડે એવું નથી અને આ પણ મુનિરાજ આદિ માટે લઈએ તો વૃદ્ધાવસ્થા થઈ હોય ઇન્દ્રિયો કામ ન કરી શકતું હોય 4 હાથ ભૂમિ જોઈને ચાલુ ઈર્યા સમિતિ ન પડાય તો શું કરે ચશ્મા મગાવે कई रोग आवी गयो तो हॉस्पिटल में ऑपरेशन करावे नहीं एमा शू वांधो एमा शू उल्टानु शरीर सारू थशे तो शू थशे धर्मनी साधना करशे ने ए पण आगळ आवी गयो शरीर छूटशे चिंता नहीं करतो बीजू मळशे पण धर्मने आराधવાનો काळ फरीથી दुर्लभ छे आव्युं तो आ कदाच वर्ष कम वर्ष जेने कही ने कोई पण रोग आवी गयो गमे ते शुं थवानुं छे मैक्सिमम शुं थवानुं छे शरीर छूटशे तो शरीर एक छूटशे तो बीजું શું છે મળી જવાનું છે પણ આવો આરાધનાનો કાળ અવસર એ બીજે મળવો કેવો છે દુર્લભ છે પણ એવી વિચારણા છે આ સમાધિ માટે નથી આપણે આપણા જીવન માટે વિચારવા જેવું છે કે શરીર તો બીજું મળી જવાનું છે આવી એક વિચારણા સમાધિ ઠેઠ સુધી ને આપણે પણ जे कोई अल्प संयोग ने माटे आपणे दौड़ीए छे कोने छोड़ीने आराधना नो छोड़
અરે એ તો પૂર્ણ ઉદય હશે તો મળી જશે, પણ આવો અવસર આપણને તો એ અસાધ્ય. મુનિરાજ હોય એ ક્યારે પણ ફરીથી ચશ્મા કે ઓપરેશન નહીં, કારણ કે એવો વિકલ્પ જેમને ન હોય, શરીરની સંભાળ નથી જોતી, એ એનું પરિણમન કરે છે. તો હું મારું પરિણમન, મારું શું પરિણમન? ઉપયોગને સંકેલી લે. એ પૂતગલનું પરિણમન એના સ્વતંત્ર સ્વાધીન છે, તો મારું પણ હું ઉપયોગ ન લે. અહીંયા તો શરીરમાં કોઈ અસાધ્ય રોગ આવી જાય, વૃદ્ધાવસ્થાથી અસમર્થ થઈ જાય, આનો અર્થ એમને શું આવું થશે ત્યારે અમે કરશું, બધું વિચારશું. અરે પહેલું તો શરીરથી ભિન્નતાનો પ્રયત્ન તો કર, અને તો પછી આવો તને અવસર આવશે. દેવ મનુષ્ય અધિકૃત કોઈ દુર્નિવાર ઉપસર્ગ આવી પડે. બહુ જ વિચારવા જેવું છે. ઘરમાં બેઠા છે, ચારે બાજુ અચાનક ફાયર લાગે, શોર્ટ સર્કિટ થયું, ફાયર લાગ્યું, શું વિચારવું? ના ના ચાલો જલ્દી ભાગો, ભલે પડું તો પડું, ગમે એમ છે, શું કરવું છે? બચી તો જાશું, ભલે પથારી પછી ફ્રેક્ચર થઈને પડ્યા રહેશું. નહીં, જીવ બચાવવો જોઈએ કે નહીં? અરે જીવ બચાવો એટલે કૂદકો મારવો છે કે જીવ બચાવે છે તો ઉપયોગને અંદરમાં લેવો છે? સહજ પોતાની પ્રણતિને એવું નિર્મોહી થવું પડશે. પણ જીવનમાં એક ઉદયો પલટતા, સંયોગ પલટતા પણ જો આવી એક ભાવના થતી નથી, તો આપણે છેલ્લી ઉત્કૃષ્ટ દશા સાવ શરીરને છૂટવાની. અહીંયા તો શરીરમાં સહેજ કઈ જેને કે આગળ પાછળ થવામાં પણ જો આપણી તૈયારી નથી, આત્માની આરાધના યાદ આવતી નથી, તો આ સમયે એ ક્યાંથી દૂર નિવાર એવો ઉપસર્ગ આવી પડે, વાઘ સિંહ આવી પડે. આવું અપુરોસરમાં તો લેખ જ, પણ એવું લાગે છે આવું હશે. શું વાત લાગે? અડોલ આસન ને મનમાં નહીં. ક્યારે ક્યારે કોઈ ચક્રવર્તી આવીને દર્શન કર્યા, ઇન્દ્ર આવીને કરે ભક્તિ કરે, ક્યારની દશાની વાત હશે? તો ક્યારની ક્યારની? એમ કે બોલવું ઈઝી છે. અહીંયા વાઘ હમણાં આવશે તો શું છે? વાઘ સિંહ યોગ જો એ ઉત્કૃષ્ટ દશાની સામે છે. અહીંયા તો શ્રાવકની ભૂમિ. અરે આવી દશા થઈ શકે નહીં, અનંતા જીવો ભૂતકાળમાં કરી છે. પણ જેને દેહમાં એકત્વ પણવો છે એને આ વાતને વિશ્વાસમાં પણ લાવવું મુશ્કેલ પડશે, કારણ કે પોતે એવી દશા કોઈ દી કરી નથી. વિચારના બહુ જીવનમાં પ્રયત્ન અને અભ્યાસ શબ્દ આવતો. આપણે જીવનમાં પેલી એક તો ભાવના કરવી છે, સાથે શું કરવો છે? એવો પ્રયત્ન અભ્યાસ કરવો છે. તો આવી સ્થિતિ આવી શકે એમ છે, આવી પડે. અથવા કોઈ મહા દુષ્કાળથી ધાન્યાદી ભોજ્ય પદાર્થો દુષ્પ્રાપ્ય થઈ જાય, ન મળે એવો યોગ બની ગયો. અરે ઉદય એના માટે એક સમજી લઉં, ઉદય મારી પરીક્ષા કરવા આવ્યો છે. ઉદય સમયે ઉદયને આધીન પરાધીન હાર નથી માની લેવી. એની સામે પોતાના ચૈતન્ય શરણને લક્ષ્યગત કરીને આવે છે એવા શબ્દો. પૂજ્ય બેનસીના વચનામૃતમાં એ શરૂઆતમાં જ આવે છે, જન્મ મરણનું ચક્ર તો ચાલ્યા છે, એમાં ચૈતન્ય શરણને લક્ષ્યગત કરી. પેલું એ લક્ષ્યમાં તો લઈએ કે આત્માનું શરણ કેવું છે કે એકવાર આખું જગત પ્રતિકૂળ રૂપે પરણમી જાય તો પણ એની સામે હું એ ટકી શકું છે ને. પહાડ જેટલી પ્રતિકૂળતા આવે તો પણ પોતાને પોતાના સ્વભાવનો વિશ્વાસ નથી અને આરાધનાનું બળ નથી. શું છે જીવનમાં આપણું લેકિંગ પાર્ટ જેને કહે શું નથી? સ્વભાવનો વિશ્વાસ નથી કે આખું જગત પ્રતિકૂળતા રૂપે થશે તો પણ સ્વભાવમાં ટકી શકાય, અને આરાધનાનું એ બળ નથી. તો આવા થઈ જાય. અથવા ધર્મનો નાશ કરવા વાળા કોઈ વિશેષ કારણ મળે, ધર્મનો નાશ કરવા વિરોધી આવીને કે બોલ આ ધર્મ જ ખોટો છે, બીજું જેમ આવે છે ને, શું દ્રષ્ટાંત આવે છે? પાણીમાં લખેલું નમસ્કાર મંત્ર ભૂસાડવાનું છે, વાંધો નહીં ને, આમાં તો ભૂસાઈ જવાનું છે. જીવનમાં જો જે દશા થવાની છે તો ભાવ પણ કહેવાનો. આવો કોઈ યોગ બને તો પણ શું કર્યું છે? અરે દેહ છૂટવાનો કાળ હશે એ મારા માટે સ્વીકાર્ય છે,
પણ મારે આરાધના છૂટે એ મારે એ સ્વીકાર્ય નથી. એવી દ્રઢતા જીવનમાં ફરી ફરીને આ કોઈ એમ વિચારે આ બધી કોની વાત ચાલે છે? શ્રાવકની વાત ચાલે છે, જે અણુવ્રત કર્યા હોય અને પછી એને જીવનમાં અંતે શું થાય છે? સંલેખના થાય છે, 5મા ગુણસ્થાન વાળા છે. એમાં કઈ અમારી વાતો નથી જ ને, નથી જ ને. અરે એમના જીવનમાંથી તું કઈક ભાવના રૂપે તો શીખજે. ભાવનાની હીનતા કેમ છે? ભાવનાની હીનતા હશે તો કરવાનો પ્રયત્ન પુરુષાર્થ કેદી થશે? તો આપણે પણ આપણા જીવનમાં અલ્પ ઉદયોની વિચિત્રતા વખતે પણ આવી દ્રઢતા કરીએ કે મને આત્માનો આરાધના છૂટે. અરે મને મારો આત્મા યાદ ના આવે એનાથી અધિક બીજી પ્રતિકૂળતા કઈ હોઈ શકે? તો અહીંયા એવું થાય ત્યારે હવે શું જાણે, હવે શરીરને છૂટવાનો યોગ આવ્યો છે. કેવો છે? આવા જનરલી આવા બધા પ્રસંગમાં કેવો દેખાય છે? શરીરને છૂટવાનો. અને ગુરુદેવ શીખે શરીર તો તને છોડશે જ, પણ તું શરીરનું લક્ષ છોડ એ તારા પુરુષાર્થની બલિહારી છે. શરીર તો છૂટવાનું તે સમજે છે કે આ એ છૂટવાનો યોગ આવી ગયો છે, તો એ શરીર છૂટે એ પહેલા હું મારા ઉપયોગને ત્યાંથી હટાવી કેમ ન લઉં? એના માટેની વાત. ત્યારે ફરીથી લાચારીનો આ પ્રશ્ન નથી કે કાંઈ હવે રહ્યું નથી એટલે આપણે હવે કરી લો, એવું લાચારી નથી. પોતાના પુરુષાર્થની આમાં એ ઉગ્રતા છે. તો એને વિનાશ સન્મુખ જાણી સંન્યાસ ધારણ કરે. અને એમાં કદાચ જો ફરીથી પોતાના પુરુષાર્થની ઢીલસ હોય તો કેવી રીતે કરે છે કે આ જીવન રહેશે નહીં રહે એના ઉપર. જેમ અણુવ્રત અને મહાવ્રત ધારણ કરવાની શક્તિ ન હોય તો શું કરે છે? અણુવ્રત. એ રીતે પણ ઉગ્રતા તો એ રાખે. જે એમાંથી પણ ફરીથી આગળ લઈએ, રોગાદિ થતા યથાશક્તિ ઔષધ કરે. પણ જ્યારે જો ફરી આ ભૂમિકા શું છે જીવનમાં? પહેલું શું છે? ભૂમિકા છે. તો કેવું છે? યથાશક્તિ. બાકી એવા અભક્ષ આદિ કોઈ કે અથવા કોઈ કે તમે આ કુદેવની માનતા માનો નહીં, આવો ધાબો ઓલું હોય છે ને, નહીં? શું છે? રક્ષા પોટલી બાંધે તો પછી તો કઈ વાંધો નથી ને, આખું જીવન કઈ વાંધો નથી ને. કોઈ એવું બાંધે તમે અહીંયા દરરોજ અહીંયા આવું કામ કરજો એટલે તમારે બધું શું છે? સરખું થઈ જશે. એવા તો પ્રયત્ન જ નથી. એ તો શું છે? યથાશક્તિ નહીં, વિપરીત છે. એક સામાન્ય જૈનપણામાં પણ ન હોય તો એ યથા કરે આ ભૂમિકામાં. પણ હવે જાણે કે હવે નથી તો કોઈ રીતે ઉપચાર લાભ ન થાય તો શરીરને સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. અને ધર્મની એ વિશેષતાથી પાલન કરવા એવો પ્રયત્ન એ પોતે કરે છે. જો એનો હવે ભાવના શું કરે? શરીર તો બીજું મળે છે, પણ ધર્મ પાલન કરવાની યોગ્યતા પામવી કેવી છે? અતિશય દુર્લભ છે. સ્વામી કાર્તિકમાં પણ એવું છે કે ને, જે વિષયોમાં એકત્વ કરે છે કોના માટે છે? દુર્લભ એવું મનુષ્યપણું પણ પામીને જે વિષયોમાં રમે છે શું કરે છે? રાખને માટે. એવું તો કોઈ કદાચ એ વખતે કોઈ કદાચ કરતા હોય તો લખ્યું હશે, નહીં તો ક્યારે એવા કોણ? હોંશથી હું કરું છું ને. એક સરસ ગુરુદેવ લીધું, હોંશે કરીને દુખી થવાનો પ્રયત્ન કરે છે. શું છે? કેવી રીતે? એક લાચારી એક જુદી વાત, પણ કેવી રીતે? હોંશે કરીને. એમ અહીંયા આપણે પણ એ દ્રષ્ટાંત વાંચીએ અને ક્યારે આપણને એવું થતું નથી કે હું જ આવી વિપરીતતાએ કર્યું. તો એ ધર્મ પાલન કરવાની યોગ્યતા પામી અતિશય દુર્લભ છે. અને આ રીતે દેહના ત્યાગમાં દુખી ન થતા હવે જો જે લેવું છે સંયમ પૂર્વક મન વચન કાયાનો ઉપયોગ. મન વચન કાયાનો ઉપયોગ કેમ લીધો? એ તરફનો યોગ, જોડાણ. મનથી જોડાણ કરીએ છીએ, વચનથી અને કાયાથી, અને તો ઉપયોગ ક્યાં જાય? બહિર્મુખતા. હવે એ ત્રણેયથી એ સંકેલીને આત્મામાં એકત્રિત કરવું. જે હવે સંકેલી લેજે.
જીવનના અંતના સમયે જેમ ગુજરાતી ને કહે હવે બાજી જીવનની બાજી સંકેલી લેવાય, ઉપયોગને અંતર સન્મુખ એ સંકલીને અને ચિંતન કરી નિર્મમત્વે થઈ આહાર ઘટાડી. હવે બે વાત લેશે. પોતાના ત્રિકાળી અકસાય જ્ઞાતા માત્ર સ્વરૂપના લક્ષ્ય. જો શબ્દ ક્યાં વાપરા? ત્રણ શબ્દ વિચારવા જેવા છે. ક્યાં ત્રણ? ત્રિકાળી, અકસાય અને જ્ઞાતા માત્ર. આજે આ પ્રસંગને અનુરૂપ શા માટે છે? શરીર છૂટવાનો યોગ છે એ ક્ષણિક અનિત્ય છે. એની સામે હું કેવો છું? ત્રિકાળી. આ એમાં જોડાણ થતું શરીરનું રાગ મમત્વ એ બધું શું હતું? કસાય ભાવ હતો, શરીરને ટકાવવાનો બધા જે કાંઈ. અને એની સામે હું કેવો છું? અકસાય છું. અને એ સંયોગ છે એનો હું કેવો છું? આજે આ ભેદનાન કરવા માટે આવા એ શબ્દો હોય છે કે એ તો નિશ્ચિત છે ને. એ શરીર આદિ સંયોગ કેવા છે? અનિત્ય છે, નાશવાન છે, ક્ષણભંગો છે. એની સામે હું કેવો છું? ત્રિકાળી છું. અને અત્યાર સુધી એના લક્ષ્ય જે કાંઈ સંભાળ આદિ કર્યું છે, પણ શું થાય? શરીરને સાચવવું તો પડે કે નહીં? શરીરને ન સાચવીએ તો મંદિરે અવાશે? અવાશે નહીં અવાય. ચલો આંખને નહીં સંભાળીએ તો દર્શન કેમ થશે? કાનને નહીં સંભાળીએ તો શ્રવણ કેમ થશે? એટલે જરૂરી તો છે કે નહીં? ભલે પછી નહીં, પણ અત્યારના ઇનિશિયલ સ્ટેજમાં તો જરૂરી છે કે નહીં? શરીર આદ્યમ ખલુ ધર્મ કરી શકતો નથી જુદી, પણ જરૂર તો છે કે નહીં? કર્ણેન્દ્રિય ને ચક્ષુન્દ્રિય કામ નહીં કરે તો સાંભળવું ને વાંચવું બે થશે. શરીરનું નથી કરે પણ જરૂર તો છે કે નહીં? એ માધ્યમ તો જોવે કે નહીં? અને શરીર ન હોય તો શું કાંઈ ન કરી શકાય ને? શરીર ન હોય તો કાંઈ કરી શકાય? ધર્મ નું કરી શકાય, પ્રયોજન કાંઈ ન કરી શકાય. શરીર હશે જ ને તો શું કરશો તમે? અરે ભાઈ, શરીર નહીં હોય તો કાંઈ નહીં. શરીર નહીં હોય તો ધર્મ નું પૂર્ણ ફળ મળી જશે. ચિંતા શું કામ કરે? તો એ વાત યાદ જ ન આવે કોઈ દી. શું છે? આપણને એમ લાગે શરીર તો જોશે, શરીર વગર. અરે શરીર નહીં હોય તો ઉલટાનું તારે તેનું ફળ મળી જશે. પછી આવું પણ કરવાનું તને રહેશે નહીં. પણ એક ભિન્નતાનો ભાવ એને, કારણ કે સર્વસ્વ ક્યાં મનાઈ ગયું છે? શરીરમાં એવું મનાઈ ગયું છે. તો ફરીથી ત્રિકાળી છે. અત્યાર સુધી એના લક્ષ્ય સંગમાં શું કર્યું છે? આપણે કસાય છે કે આપણી ડ્યુટી છે? એટલે કસાય થોડી કહેવાય ભાઈ. આમાં શરીરને હાચવવું તો, અને આપણા નહીં, સાગા સંબંધીના શરીરને નહીં, એ ફરજ છે, ડ્યુટી છે. અને એની સામે સંયોગ નહીં છે તો હું સામે કેવો છું? જ્ઞાતા માત્ર. શબ્દ શું છે? એનાથી જરાય આગળ વધીને એમાં એકત્વ મમત્વ કરવા જેવું નથી. તો એ જ્ઞાતા માત્ર સ્વરૂપના લક્ષ્ય કાયા ક્રશ કરવી. કાયા ક્રશ કરવી જોઈએ એટલે પાછું જો શબ્દો નથી પકડવા. કાયાનું જે પ્રકારે પ્રણમન થતું હોય એને ઉપેક્ષા ભાવે સ્વીકારી દે. કાયા ક્રશ કરી એટલે જબરજસ્તીથી જે કરે છે એવું પ્રકાર નથી. પણ શું? અસ્તિત્વ સાથે રાખીને નાસ્તી લીધી છે. અસ્તિત્વ શું લીધી છે? ફરીથી પોતાના ત્રિકાળી અકસાય જ્ઞાતા માત્ર સ્વરૂપના લક્ષ્ય. આ અસ્થિપૂર્વક. હવે જો આવી અસ્થિ થઈ જ નથી તો એ શરીરનું લક્ષ છોડવાની નાસ્તી પણ થવાની નથી. એ કરવી એક વાત હતી. જો આવું થાય, સ્વભાવના આરાધનામાં ને એમાં જ રહે સૌથી ઉત્તમ છે. પણ ઉપયોગ ન્યા જો ન ટકે તો શું હોય? શું હોય? સેકન્ડ કે શાસ્ત્ર અમૃતના પાનથી. ફરીથી શું શબ્દ છે? એ ક્યાં હશે આવું? શાસ્ત્ર અમૃત ક્યાં હશે? શાસ્ત્ર અમૃત ક્યાં હશે? ક્યાં છે? ક્યાં? જીન વાણી તો એક હોય, એમાં અમૃત ક્યાં આવ્યું? એમાં જીવન આવી એક મહિમા કે જીણંદ ચંદ વાણી અનુપમ અમી સમી. અરે જીનવાણીની આટલી મહિમા જેને નથી તો જીનવાણીએ બતાવેલા આત્માની મહિમા છે. તો પેલું તો ઉપયોગ આત્મામાં એ કરવા જેવું, અને નથી તો શાસ્ત્ર અમૃતના પાનથી. આ પણ આવા શબ્દો ક્યાંક છે ને? શેમાં છે?
નિયમ સારમાં પદ્મ પ્રભુ મારી દેખે છે કર્ણરૂપી શું કહે કર્ણરૂપી જેને આ ખોબો કે ને એનાથી અંજલિ એ પીવા યોગ્ય અમૃત છે. શબ્દ શું આપ્યો છે? કર્ણરૂપી અંજલિ થી એ પીવા યોગ્ય જીનવાણી શું છે? અમૃત છે. તો એમાં પણ હવે એ કરશું તો શું થશે? કસાય પાતળા કરે. આપણે સ્તુતિમાં પણ બોલે સોણીએ તને રસની બંધ આય. પેલું તો ઉપયોગ અંતર સન્મુખ કરવો છે અને ઉપયોગ એટલો ન ટકે તો શાસ્ત્ર અમૃતના પાનથી એ કસાયોને એ વિભાવોને એ મંદ પાતળા પણ ઓલું રાખીને અને પછી સમાધિ જો એમાંથી આગળ લીધું છે. પછી પ્રશ્ન પણ એક આવે છે એ જો જેમ કે ને છેલ્લું બધું બોજ કામ કર્યું હોય અને છેલ્લે બધું બગાડી મૂકે તો આગળ શું થાય? બધું ગુજરાતી કે દુસાડો વાળી લીધો આગળ બધું સારું કરે ને છેલ્લું જ આખું એમ અહીંયા આખું જીવનમાં એ કરેલું જો અંતે ન કર્યું તો એ નિષ્ફળ છે. પછી એમાં પ્રશ્ન કર્યો કે સમાધિ વખતે અમે બધું કરી લેશું યુવાવસ્થામાં શું છે? તેનો પણ ઉત્તર એ આપ્યો. એમાં પણ એક છે જેણે તત્વજ્ઞાન પૂર્વક વ્રત નિયમ આદિ ધર્મ આરાધના કરી નથી. છે શબ્દ જીવનમાં જેનો પ્રયત્ન કર્યો નથી એને અંત સમયે પરિણમન નહીં થાય. ગુજરાતીમાં તો કહીએ છીએ આગ લાગે ત્યારે એના જેવું છે. જીવનમાં તો કર્યું નથી અને ક્યારે કરવા જશું આપણે? અંત સમયે એ થશે નહીં. એ આત્મા યાદ નહીં આવે, ડોક્ટર યાદ આવશે, સગા સંબંધી યાદ આવશે. અને એને સુંદર એક ચિત્રણ કહીએ ને શબ્દો દ્વારા પૂજ્ય બેનસીના વચનામૃતમાં છે પોતે મરણ પથારીએ પડેલો છે, આશા ભરી નજરથી બીજા સગા સંબંધ ટોળે વળ્યા એની ટગર ટગર જોઈ રહી. અને એ જે બધા સગા સંબંધી એ પણ કેવા છે? એ પણ આશા કે આ કેવી રીતે છે? બે નિરાશા એટલે જેને કે સાવ અસરણપણામાં બે ઓલો મરણ પથારીએ પડેલો એ છે કે સગા સંબંધી છે. અરે આવી અનિત્યતા જીવનમાં જોઈને પણ જો જાગૃતિ નહીં આવે તો ક્યારે આવશે? અને આવા પ્રસંગો તો ક્યારેક દરેકના લગભગ જીવનમાં આપણા કોઈ વડીલ આદિ હોય, કાંઈ ન હોય, મોટી ઉંમર, ડોક્ટર પણ હવે શું કે ઘરે લઈ જવામાં આવા કોઈના પ્રસંગમાં ગમે છે રીતના પણ સાંભળાશે ત્યારે નથી લાગતું કે આ સંયોગમાં અસરણ સિવાય બીજું કાંઈ બે પ્રકાર જેને કે હેલ્પલેસ સિચ્યુએશનમાં અરે આવી જાગૃતિ બીજાને આવી છે દશા એવું ન વિચારવું. તો એ અહીંયા કે છે પહેલું જો નથી કર્યું તો અંત સમયમાં પણ એ થઈ શકવાનું એ નથી. અને એ રીતે હું દ્રષ્ટાંત આપીને પણ કહ્યું. પછી છેલ્લે એ પણ કહ્યું ગુરુદેવ પણ વંચાયું તો ને છેલ્લે હા કોઈ સ્થાને એવું પણ જોવામાં આવે કે જેને જીવન આખું ન કર્યું હોય પણ અપૂર્વ શબ્દમાં વાપરે છે અપૂર્વ વિવેકનું બળ પ્રાપ્ત કરી. એમાં આવે છે ને પાનું જુદું છે પણ એમાં ફરીથી આ તીવ્ર પુરુષાર્થ જોશે. અપૂર્વ વિવેકનું ભેદ જ્ઞાનનું બળ પ્રાપ્ત કરી એ સમાધિ મરણ કરે છે. પણ એવા પ્રસંગો તો બહુ ઓછા બનતા હોય. માટે સર્વજ્ઞ વિતરાગના વચનો પ્રતિ શ્રદ્ધાવાન છે તેમણે હવે શબ્દ આપણા માટે ઉપર કઈ શંકાને પોતાના ચિત્તમાં શું છે કદી પણ સ્થાન આપવું નહીં. એનો અર્થ શું? કદી પણ ઉપર શંકા એટલે પ્રશ્નોને પોતાના ચિત્તમાં કદી પણ તને આવો વિચાર ઉગવો જ ન જોવે કે હું પછી કરીશ. એવો તર્ક એવા કરીશ નહીં કે આ કોકને તો આવું થયું છે. અરે એક જો એ રીતે વિચારે કોકને આવું થયું છે બીજા અનંતા જીવો પહોંચી ગયા એને કેમ યાદ નથી કરતા? અને અહીંયા જીવો બધા કે જો આમ કરે પણ કરતા અનંતા પહોંચી ગયા તો એને તો આવો ક્યારે પણ વિચાર વિકલ્પ એ ક્યારે પણ ચિત્તમાં આવવો ન જોઈએ. સમાધિ મરણના ઈચ્છુક પુરુષો ફરીથી હવે શું છે જો શેની વાત આવી? નિવૃત્તિ યોગની વાત આવે કે જીવનમાં નથી પણ અહીંયા શું છે પહેલો જ પ્રશ્ન ઉઠે તમે આ બધી પ્રવૃત્તિ છોડાવશો તો કરશું શું? પહેલો જ ક્વેશ્ચન માર્ક આવી જાય ને.
આ તો સારું છે, થોડાક અમે ભલે 70-80 પહોંચી ગયા પણ સાથે કેવા રહીએ છીએ, થોડા એક્ટિવ રહીએ છીએ, બિઝી રહીએ છીએ, એટલે બધું નહીં તો શું થાય. અને ઇંગ્લિશમાં પણ આવે ને, આઇડલ માઇન્ડ ઇઝ ડેવિલ, બરોબર ને? એ સંસારી જીવોને આવા જ વિચાર આવે. અહીંયા કે છે આત્મા નિવૃત્તિ યોગમાં સાધનાની પ્રવૃત્તિ થશે. શું થશે? નિવૃત્તિ. ઓલી પ્રવૃત્તિ નહીં, શની થશે? તને સાધનાની ઉગ્રતા થશે, તને પરિણામની ઉગ્ર થશે. પણ શું થાય? ગુજરાતીમાં કે શું નહીં, પેટી ભરી પછી હવે શું ભરીએ છે? પટારા. પછી શું ભરીએ છે? ખટારા ભરીએ છે. શું ભરીએ છે? પેટી તો ભરી હતી, શેના ઉપર પછી ગયા? પટારા. અને હવે શું છે? અરે ખાવા છે 2 ખાખરા ને ભરવા છે પટારા. તૃષ્ણાની કોઈ મર્યાદા એ જીવનમાં એ નથી. વહેલું કે મોડું તૃષ્ણાને તો મર્યાદિત કરવી જ પડશે, છોડવી જ પડશે. તો જો પેલું સમાધિની જો ઈચ્છા છે, બધેથી નિવૃત્ત થવું છે, તો નિવૃત્તિ ક્ષેત્ર પણ લઈ જાય. તો બને ત્યાં સુધી ક્યાં છે? જિનેશ્વર ભગવાનના જન્માદિ તીર્થભૂમિ, નિર્વાણ ક્ષેત્ર આદિનો ત્યાં. પણ પાછળ ન્યા જઈને પણ શું નહીં કરતો? સંસાર નવો વસાવીશ નહીં. એકલા રહેવું તો પછી સાથે શું એનું જોતું? કઈ કપડું રાખવું તો નાનું એવું કપડું રાખ્યું તો પછી ઉંદર એ કાતરી ન જાય તો શું રાખી? બિલાડી રાખી. બિલાડીને દૂધ પીવું તો શું રાખ્યું? ચલો, જે આગળ બધી ખબર છે જીવનમાં એ પ્રકાર નથી કરવો. ગુરુદેવ ઘણા દ્રષ્ટાંતો આપ્યા. એકોલા ગારદમાં રાજાને એક આપ્યો ને બધે ગયા ત્યાં કઈ ખાવાનું એનો. અરે આવા ઉદયો પલટી જશે. તો નિવૃત્તિ યોગમાં જાય છે. અને એ ન બને તો મંદિર અથવા સંયમી જનોના આશ્રયમાં. એ પણ પ્રવચન સારમાં પીજબેનસીના વચનામૃતમાં આવે છે. અધિક ગુણીના સંગમાં રહે, ન બની શકે તો સમાન ગુણીમાં. હીન જીવોના એ સંગમાં ક્યારેય એ રહીશ નહીં. એમાં નિમિત્તની મુખ્યતા નથી. કોની છે? આપણી પોતાની દળતા નથી, એના માટેની વાત છે. તો એવું પણ અહીંયા રહે. અને ત્યારે જ્યારે છેલ્લે જાય ત્યારે બધા પ્રત્યે સમા યાચના કરે અને પોતે પણ કાયપૂર્વક સર્વને ક્ષમા. ચલો, વચન અને કાય 2 વધારે લઈએ નહીં. હજી મન જોવે, મન જોવે. આપણે તો એવા હોશિયાર બોલીએ છીએ, એક વાર જવા દઉં છું, નહીં તો બીજી વાર. આ ક્ષમા નથી, વચનમાં નથી, તો મનની વાતો એ સુંદર આપણને ખાસ બહુ જ આપણને અંત સમયની નિર્મોહિત થવાની દશા. સંલેખના એટલે શું છે? અંત સમયે નિર્મોહિત થવાનું પ્રણમન છે. પણ જીવનમાં જો મોહને મર્યાદિત નથી કર્યો તો છૂટવાનો અવસર એ ક્યાંથી આવશે? તે સુંદર રીતે એમને સમજવા છેલ્લી માટેની વાત છે. આપણે પણ આપણા જીવનમાં આપણે પ્રમાણે, અને જેમ આગળ આવ્યું હતું, ભોગ ઉપભોગ છોડવા જોઈએ ને. કેવી રીતે? હમણાં ભોગ ઉપભોગ પરિમાણમાં શું આવ્યું હતું? વસ્તુનું સ્વરૂપ જાણીને પોતાની શક્તિ, એમ પોતાની પણ ભૂમિકાનો હઠનો તો પ્રશ્ન જ નથી. હઠ નહીં તેમજ પ્રમાદ નહીં, સહજ રૂપે એ પણ મન એ વિષય આપણને